अन्य समाचार तरफ नजर करिए तो गुजरात शिक्षण बोर्डની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। શાળા સંચાલક મંડળની બેઠક પર જેવી પટેલની જીત થઈ છે। જેવી પટેલે 400 મતની લીડ સાથે જીત મેળવી છે। સરકારી શાળાના શિક્ષકની બેઠક પર દિવ્યરાજસિંહ જાડેજાએ બાજી મારી છે। દિવ્યરાજસિંહ જાડેજાએ 2028 મત મેળવીને જીત હાંસલ કરી છે। જેવી પટેલે સમર્થકો અને હોદ્દેદારો સાથે ઉજવણી કરી હતી। ગાંધીનગરના રૂપાલમાં વરદાયની હાઈસ્કૂલમાં મતગણતરી થઈ। સર્વે સંગઠનના મિત્રોએ મહેનત કરી અને મતગણતરીની અંદર અંદાજિત 1140 વોટથી વિજેતા પ્રાપ્ત થયા છે। ગુજરાત રાજ્યના અમારા સંગઠનના હોદ્દેદારો દિવસ રાત મહેનત કરી અમારા સંગઠનના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી અને તમામ હોદ્દેદારશ્રીઓ દ્વારા શિક્ષક ભાઈઓ બહેનો અને શિક્ષક પરિવારના કર્મચારીઓ દ્વારા પ્રેમથી મને નવાજવામાં આવ્યો। અંદાજિત જેટલા આખા ગુજરાત રાજ્યમાં વોટિંગ થયું છે તેનું 60% વોટિંગ મને એકને જ પ્રાપ્ત થયું છે। એ બતાવે છે કે અમારા સંગઠન પ્રત્યે શિક્ષકોની કેટલી ગંભીરતાથી નોંધ લેવાઈ રહી છે। 5 ટર્મથી હું જીતતો હતો અને 5 ટર્મથી મને શાળાઓની વિદ્યાર્થીની જે કાંઈ સેવા કરવાની તક મળી। ભવિષ્યમાં મારી રીતે મારી સેવા હું ચાલુ રાખીશ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં સંચાલક મંડળની બેઠક પર જેવી પટેલની જીત થઈ છે। આપ જોઈ રહ્યા છો ઉજવણી કરવામાં આવી રહી છે અને હાર પહેરાવી મોં મીઠું પણ કરાવવામાં આવ્યું છે। જેવી પટેલ સાથે વાત કરીએ। જેવી સાહેબ, પહેલી પ્રતિક્રિયા શું રહેવાની? ખૂબ મહેનત કરી હતી, કેટલો મોટો પ્રતિષ્ઠાનો જંગ આપના માટે હતો અને કેટલી મોટી ટફ આ ચેલેન્જ હતી તમારા માટે? પહેલા તો સૌ કહું કે આ ચેલેન્જ એટલા માટે હતી કે ભાઈ બધા સંઘોએ સમાધાન કર્યું અને અમારા જે કહી શકાય પાર્લામેન્ટરી બોર્ડે નક્કી કર્યું, પણ એનું સમાધાન કરવા ઘણા પ્રયત્નો કર્યા પણ માન્યા નહીં ભાઈ। બરોબર છે કે ભાઈ આપણે જે કરીએ નક્કી પાર્લામેન્ટરી બોર્ડ કરે, આપણે સર્વસંમત ઉમેદવાર કરીએ। બધા 6 સંવર્ગમાં બિનહરીફ થયું હતું તો આપણો વર્ગ એક ઊંટો ઉચ્ચ કહેવાય કે જે આપણે શિક્ષકો હોય, ઉચ્ચતર શિક્ષકો, આચાર્ય હોય, આ બધામાં આપણે એક એવું માર્ગદર્શન આપવાનું હોય અને છતાં આપણે ચૂંટણી વારંવાર લડવી પડે એ ના થાય એમણે પ્રયત્નો કર્યા। ભાઈ ના માને સામેવાળા અમારા જ કહેવાય છે કે સંગઠનના, અને સામે ઊભા રહી અને એમને ચેલેન્જ આપી। એટલે ચેલેન્જને અમારું મહામંડળ એક હતું અને સર્વમાન્ય ઉમેદવાર તરીકે મને તો પ્રતિક બનાવ્યો હતો, પણ એમણે સંગઠનની તાકાત શું બતાવવા માટે આખા ગુજરાતનો પ્રવાસ કર્યો અને રાત દિવસ જોયા વગર આટલા મોટા વડીલો 80 વર્ષની સંખ્યા, બધા રિટાયર્ડ સિનિયર સિટીઝન હતા, છતાં પણ રાત દિવસ જોયા વગર પણ એમણે એટલી મહેનત કરી ત્યારે આ જીત થઈ છે। એ જીત મારા સંગઠનની છે, મહામંડળની છે, એનું હું તો પ્રતીક જ છું। જેવી ભાઈ, જ્યારે શાળાની વાત આવે ત્યારે સંચાલક અને બાળક વિદ્યાર્થી કેન્દ્રમાં રહેતો હોય છે। વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને આપનો શું લક્ષ્યાંક રહેવાનો? હંમેશા શાળાઓ કોના ઉપર આધારિત હોય છે? વિદ્યાર્થી હોય તો શાળા હોય છે, કારણ વિદ્યાર્થીના કેન્દ્રમાં તમારું દરેક પોતાનું શાળામાં સારું પરિણામ આવે એ માટે કોમ્પિટિશન પણ હોય છે કે એ પરિણામ હોય તો એને તો વધારે એડમિશન થાય છે। એટલે તેમજ એ બાળકને આગળ શિક્ષણ સાથે પણ બીજી એક્ટિવિટીઓ કરી અને આગળ વધે। ઘણી બધા સ્પોર્ટ હોય અથવા તો કઈ વ્યક્તિત્વ સ્પર્ધાઓ હોય, એ સ્પર્ધાઓની અંદર રાજ્ય લેવલે, દેશ લેવલે અને વિદેશ લેવલે પણ બાળક જાય એ માટે શાળાઓને પ્રયત્ન કરતા હોય। એમાં અંદર જે કંઈ સંચાલકનો ફાળો ખૂબ મહત્વનો છે, કારણ એની સુવિધાઓ પૂરી પાડે તો જ આ વાત થઈ શકે। એ માટે ખર્ચો પણ કરે અને પોતાની શાળાનો બાળક ખૂબ આગળ વધે એ માટે સતત પ્રયત્નો કરતા હોય છે। તો આપ જોઈ રહ્યા છો કે જેવી પટેલ છે કે જે જીત પછી સંચાલક મંડળના હોદ્દેદારો ગાંધીનગર પહોંચ્યા છે કે જ્યાં મતગણતરી ચાલી રહી હતી ને મોં મીઠું કરાવી હાર પહેરાવીને જીતની ઉજવણી પણ કરવામાં આવી। કેમેરા પર્સન અંકિત સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।